ધંધુકા ખાતે ધર્મેશ ગમારા હત્યા કેસના આરોપી રિઝવાન મણિયાર સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। આરોપીના મકાનને તોડી પાડવાની કાર્યવાહી ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાઈ હતી। આ દરમિયાન 400થી વધુ પોલીસ કર્મચારીઓ સાથે પ્રાંત અધિકારી, મામલતદાર અને ચીફ ઓફિસર હાજર રહ્યા હતા। ડિમોલિશન દરમિયાન ખાટકીવાડ વિસ્તારમાં 3 ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા, જ્યારે હાઈવે રોડ પરના 15 દબાણો હટાવાયા હતા। ધંધુકા શહેરમાં હિસ્ટ્રી શીટરો સામે આકરી કાર્યવાહી શરૂ કરાઈ છે અને ગુનાહિત પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે તેવો સંદેશ તંત્ર દ્વારા આપવામાં આવ્યો હતો। આજે ધંધુકા પોલીસ સ્ટેશનના વિવિધ વિસ્તારોમાં ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા ડિમોલિશનની કામગીરીમાં હાથ ધરવામાં આવ્યું છે। આજે જે ડિમોલિશન થવાનું છે એમાં અગાઉ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા નોટિસીસ પાઠવવામાં આવી છે અને પ્રોસેસ પૂર્ણ કરીને નેસેસરી પોલીસ બંદોબસ્તની માંગણી કરી છે। આજે અત્યારે અમે કુલ 400 લોકોનો પોલીસ બંદોબસ્ત રાખ્યો છે, જે 2 લેયર્સમાં છે। એક લેયર છે જે પેરિફેરલ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, ત્યાં પેટ્રોલિંગ રાખી છે અને ડ્રોન સર્વેલન્સ સાથે સાથે રાખ્યો છે, અને બીજો ડિમોલિશન સ્પેસિફિક અમે બંદોબસ્ત રાખ્યો છે, જે અહીંયા વિસ્તારમાં સ્પેસિફિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને બંદોબસ્ત રાખ્યા છે। ટોટલ અહીંયા 3 ડીવાયએસપી સજ્જ છે બંદોબસ્તમાં, 11 પોલીસ ઇન્સ્પેક્ટર સજ્જ છે અને 400 લોકો અત્યારે અહીંયા છે બંદોબસ્તમાં। સાથે સાથે ફાયર અને એમ્બ્યુલન્સની ટીમ્સ બી અહીંયા ઉપસ્થિત છે। ક્રિમિનલ એલિમેન્ટ છે અને આ સિવાય બીજું જેટલા બી દવાનો છે આમાં આ કાર્યવાહી ચાલુ રહેશે અને ઘણા બધા કેસીસમાં નગરપાલિકા ચીફ ઓફિસર અને આરએનબી સ્ટેટ દ્વારા નોટિસ પણ ઇસ્યુ કરી દેવામાં આવેલ છે। ઓલરેડી કાલે નોટિસ ઇસ્યુ કરી દીધા છે, લગભગ 40 જેટલા નોટિસ ઓલરેડી ઇસ્યુ થઈ ગયા છે અને આ કાર્યવાહી અમારું જ્યાં સુધી ધંધુકામાં દબાણ રહેશે ત્યાં સુધી ચાલશે અને જેટલા હિસ્ટ્રી શીટર અને જેટલા જો પોલીસ આઈડેન્ટિફાઈ કરશે અને એમના જો છે એમના તપાસ કરવામાં આવશે કે એમના દબાણ છે કે કેમ, અને જો દબાણ હશે તો બધું કાઢવામાં